કઈ જગ્યાએ આપ આવ્યો છે? માનપુરિયા સરુપાજી ના એટલે તમારા ઘરમાં હે? બતાવો, હા બતાવો. આવો. આપ વિડીયોમાં જોઈ રહ્યા છો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે, પ્રાથમિક દૃષ્ટિએ જોવા મળે છે. તો સાપનું અમે રેસ્ક્યુ કરીશું, તો આપ સૌ લોકો વિડીયોમાં જોડાયેલા રહેજો. કેટલા વાગે આવ્યા તમારી આપ? રાતના 10 વાગે આવ્યો હતો. 10 વાગે આખી રાત પહેલે 12 હતા. પેલા મોસમ છે 10 વાગે આવ્યો હતો ને? હા 10 વાગે. અને પછી આખી રાત તમે? આખી રાત સાહેબ હોય કાઢી આ મેની ઓડી. એવું વરસાદ વરસતો હતો સાહેબ. વરસાદ ચાલુ હતો? વરસાદ ચાલુ હતો. તો હેરાન થઈ ગયા છો તમે તો? થઈ ગયા. હવે સાહેબ આ 2 વાગે 1 વાગવા આવ્યો સાહેબ. ના ના હવે પકડી લઈએ આપણે આપને. હા સાહેબ પકડી આપો તો એટલી મહેરબાની કરો. હા મન જોવા દે. આપ જોઈ રહ્યા છો માનપુરિયા ગામ નાગજીભાઈ રબારી હરુપાજીના ઘરે એક સાપ આવ્યો છે, તો એનો રેસ્ક્યુ કરવા માટે આવ્યો છે. તો હવે આપણે સાપનું રેસ્ક્યુ કરી તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો. હાલ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા એટલે કે નાગ જોવા મળ્યો છે, તો આપણે એને રેસ્ક્યુ કરીશું. આપ જોઈ રહ્યા છો ગુજરાતીમાં નાગ કહેવામાં આવે છે અને ઇંગ્લિશની અંદર ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા. અને આ જે સાપ છે એની અંદર ન્યુરોટેક્સ નામનું વેનમ હોય છે, અને ચોમાસાની સિઝનમાં સાપોના ગળની અંદર પાણી જતું હોય છે એટલે સાપ બહાર આવતા હોય છે. તો રેસ્ક્યુ કરવા માટે આવ્યો છું, અંદર કરવા માટે. હવે આપણે રેસ્ક્યુ પકડીને જંગલમાં મુક્ત કરીશું. આપ વિડીયોમાં જોઈ રહ્યા છો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે, અને આની અંદર ન્યુરોટેક્સ નામનું વેનમ હોય છે. અને હાલ ચોમાસાની સિઝન ચાલુ છે એટલે સાપો વધારે પડતા એગ્રેસિવ થઈ જતા હોય છે. અને સાપોના દરની અંદર પાણી જતું હોય છે અને એટલે સાપો બહાર આવતા હોય છે. આપ જોઈ રહ્યા છો આ જે સાપ છે મોટી સાઇઝમાં છે અને માનપુરિયા ગામની અંદર આવેલો છે, સરુપાજી રબારીના ત્યાં. તો આપશો લોકો વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હવે આપણે આને સહી સલામત રેસ્ક્યુ કરી અને જંગલમાં રિલીઝ કરીશું. આપશો લોકો વિડીયોમાં જોડાયેલા રહેજો. ડબલું પકડ લાગ નથી આવતું.
આ સાપ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે અને આ જે સાપ છે એ કોઈ પણ વ્યક્તિને કરડે તો સૌપ્રથમ તો જે એની નર્વસ સિસ્ટમ હોય એકદમ નિષ્ક્રિય બની જાય છે અને દેખાવાનું બંધ થઈ જાય છે. અને જે સાપ છે નું જો એન્ટીવેનમ લેવામાં ના આવે તો 2 થી 3 કલાકની અંદર જે આ સાપ છે એ કરડ્યો હોય એ વ્યક્તિ મરી જાય છે. તો શક્ય બને એટલું નજીકનું જે સિવિલ હોસ્પિટલ હોય કે જ્યાં કોઈ પણ જગ્યાએ એન્ટીવેનમ મળતું હોય એ જગ્યાએ જઈ એન્ટીવેનમ લેવું પડે તો વ્યક્તિ બચી શકે. બાકી આવા સાપોથી બચવું મુશ્કેલ છે. કોઈ અંધશ્રદ્ધામાં આવ્યા વગર તાત્કાલિક નજીકની જ્યાં હોસ્પિટલ હોય ત્યાં જઈ અને એની સારવાર લેવી જોઈએ. કોઈ ભૂવા તાંત્રિક જોડે દોરા ધાગા બંધાવવામાં ટાઈમ બગાડવો નહીં. જો આવું કરવામાં આવશે તો ઝેરી સાપ કરડ્યો છે તો વ્યક્તિ મરી જાય. જો બિનઝેરી સાપ કરડ્યો હોય તો મરે નહીં. એના લીધે લોકો ભમરાઈ જતા હોય છે. એના લીધે ખૂબ અંધશ્રદ્ધા વધી જાય છે. તો અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે આ બધું વિડીયોમાં લોકોને જાગૃત કરવામાં આવતા હોય છે. તો આપ સૌ લોકો વિડીયોમાં જોજો, શક્ય બને એટલે વિડીયો શેર કરજો. दोन्ही साईड मोदींनी लाव. આના કવણા પડાવતો હોય શ્વાસ લઈએ વાયરો લાગે શ્વાસ લઈએ કે નકર હાપ મરી જાય. ના પડે मतलब મને કહો કે वो विचार करो કેવો વિચાર કરો કે ટીકટ પકડ્યો અને ટીકટ માં ભર્યો અને તમારે એ હોમો ઠણક ની મારી ઈ વિચાર કરવા પાવડો ને બોકડે લેનો એ છોકરા ફરી મારે મિત્રો આ જે મનપુરિયા ગામની અંદર સ્વરૂપાજી રબારી જેમના ઘરે એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા એટલે કે નાગ આવતા એનું રેસ્ક્યુ કરી અને હવે એને સહી સલામત રીતે જંગલમાં રિલીઝ કરશું. રાતના 10 વાગે આવ્યો હતો અને આ પરિવાર છે એકદમ ગભરાઈ ગયા હતા અને આખી રાત ઉજાગરો કરી અને રાત કાઢી છે. અને વરસાદ પણ ચાલુ હતો તેમ છતાં પણ એ આખી રાત ઉજાગરો કરીને આખી રાત કાઢી છે. અને સવારમાં વહેલા મને એનો ફોન આવતા મેં સાપનું રેસ્ક્યુ કર્યું છે. તો હવે આપણે ભાઈનું નામ નાગજીભાઈ છે. નાગજીભાઈ. અને કેટલા વાગે સાપ આવ્યો હતો? રાતે આવ્યા તો 9 વાગે છે. 9 વાગે આવ્યો હતો. અને પછી તમે શું કર્યું હતું? કોઈ નહીં સાહેબ, બહાર કાઢવા માંગે નીકળ્યો પણ નહીં નીકળ્યો. પછી અમે લોક બંધ કરી ને અહીંયા આખી રાત બહાર કાઢ્યો. વરસાદ ચાલુ હતો. ચાલુ વરસાદમાં તમે આખી રાત કાઢી? હા બરોબર છે. તમે ખૂબ સારું કહેવાય, તમે સાપને માર્યો નહીં અને આખી રાત તમે જાગી અને રાત કાઢી. સાપને માર્યો નહીં એ બદલ તમારો આભાર. અને મને ફોન કરી અને સાપને બસાવ્યો છે જીવ, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હંમેશા કોઈ પણ
વન્યજીવ કોઈ પણ સાપ અજગર કે ખો આવે તો એને મારવી નહીં અને નજીકના કોઈ પણ સાપ પકડતા હોય એનો કોન્ટેક કરી અને સાપ બસાવવા જોઈએ. તમારો આભાર છે કે તમે સાપને માર્યો નહીં. અને તમારા ગામની અંદર કોઈને સાપ કરડે તો તમે શું કરો? સાહેબ અમે તો અહીંયાથી જ્યાં ભોપાભાઈની માટે એટલે પછી જ્યાં દવાખાના છે પોપા જોડે પહેલાં જાઓ. ભોપાભાઈ પહેલા જઈએ. તમે કેટલું ભણેલા છો? હું સાહેબ 8 ભણેલો. તો હા સાહેબ. એ ગુજરાતીની અંદર 4 પ્રકારના ઝેરી સાપ આવે અને બીજા 50 પ્રકારના સાપ હોય ને એ બિનઝેરી હોય. હવે માનો કે કદાચ કોઈ ભોપા હોય અને જે સાપની અંદર ઝેર ના હોય એ સાપ કોઈ પણ વ્યક્તિને કરડી જાય અને એ ભૂવા પાસે જાય અને ભૂવા ઝેર ઉતારી નાખે તો તમને એમ લાગે કે ભાઈ આ ભાઈને સાપ કરડી ગયો હતો અને આના જોડે જવાથી ઝેર ઉતરી ગયું છે તો આ કંઈક જાણે છે. પણ હકીકતમાં એવું હોતું જો ઝેરી સાપ કરડી ગયો હોય ને ભૂવા પાસે ગયો હોય ને તો એ વ્યક્તિ મરી જાય. કારણ કે 2 થી 3 કલાકની લિમિટ હોય. 2 થી 3 કલાકની અંદર જો દવાખાને ના પહોંચે તો એ વ્યક્તિ મરી જાય. તો મારું તમને લોકોને એવું કહેવું છે કે ખોટી અંધશ્રદ્ધામાં આવ્યા વગર નજીકની જે સિવિલ હોસ્પિટલ હોય ત્યાં જઈ અને એનું એન્ટીવિનમ લેવું પડે. હવે જો તમે શું કરશો? હવે સાહેબ સાપ કરડે એટલે દવાખાને જશે ડાયરેક્ટ.